નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ ગુજ્જુ ખાતે ઘૂમતેમાં। આજે આપણે લઈ જઈશું તમને એવા પાવન સ્થળે જ્યાં શ્રદ્ધા, શક્તિ અને ભક્તિનો અનોખો સંગમ થાય છે। એ છે બહુચર માતા મંદિર, બેચરાજી। ચાલો આજે જાણીએ આ મંદિરના વિશે, જેમાં ઇતિહાસ, માતાની મહિમા, દર્શન વ્યવસ્થા અને આસપાસના સ્થાનિક રસ્તાઓ જે તમારા માટે યાત્રાને યાદગાર બનાવી દેશે। મિત્રો, મારી તમને લોકોને વિનંતી છે કે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આપણે ઘણું બધું જાણવાના છીએ અને તમે અમારી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળતું રહે છે। મિત્રો, જેવું તમે અંદર એન્ટર થાવ છો ત્યાં તમને આ રીતેનું વિશાળ પ્રાંગણ જોવા મળે છે, જ્યાં તમે વિશ્રામ પણ કરી શકો છો, કારણ કે સરસ મજાના ઝાડની નીચે બેસવાની વ્યવસ્થા કરેલી છે। દરેક ભાવિ ભક્તને તડકામાંથી રાહત અને વરસાદમાંથી રાહત મળે અને દરેક ભાવિ ભક્ત માતાજીના દર્શન કરી શકે ધક્કામુક્કી કર્યા વગર, તેની વ્યવસ્થા કરેલી છે, જે તમે જોઈ શકો છો। અને આ છે વિશાળ અહીંયાનો પાર્કિંગ એરિયા, જ્યાં તમે તમારા વ્હીકલ પાર્ક કરી શકો છો। એ પણ વિનામૂલ્યે પાર્કિંગની સુવિધા છે। મિત્રો, મંદિરની ચારે તરફ વિશાળ કિલ્લો આવેલો છે અને આ વિશાળ કિલ્લાની અંદર મંદિર આવેલું છે અને મંદિરની બહાર આ જે કિલ્લો છે તેની બહારની બાજુ તમને ખાણીપીણીને લગતા નાના મોટા સ્ટોલ્સ જોવા મળે છે। મિત્રો, બહુચર માતાનું મંદિર ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી શહેરમાં સ્થિત છે। આ મંદિર ખૂબ જ પાવન અને શક્તિશાળી સ્થાન માનવામાં આવે છે। આ મંદિરનું મુખ્ય દ્વારથી પ્રવેશતા જ ભક્તિભાવ મહેસૂસ થાય છે। અંદર પ્રવેશતા જ એક પવિત્ર યંત્ર સ્થાપિત છે, જેને માતાજીનું બાલાયંત્ર કહે છે। અહીં દરરોજ હજારો ભક્તો આવીને દર્શન કરે છે। ખાસ કરીને પૂર્ણિમા, નવરાત્રિ અને દશેરાના દિવસે અહીં વિશાળ ભીડ ઉમટી પડે છે। મંદિરમાં આદ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર ત્રણ અલગ અલગ ભૂમિકા ધરાવે છે। મિત્રો, આ મંદિર અમદાવાદથી આશરે 110 કિલોમીટર દૂર અને મહેસાણાથી માત્ર 35 કિલોમીટર દૂર આવેલું છે। અહીંનું મુખ્ય આકર્ષણ બહુચર માતાનું આ મંદિર જ છે। બહુચર માતાનો ઇતિહાસ એટલું જ સુંદર છે જેટલું આ મંદિરનું વાસ્તુશિલ્પ। માતાજી ચારણ પરિવારમાં જન્મેલા પુરાણાત્મા સ્વરૂપ છે। કહેવામાં આવે છે કે એકવાર એક દુષ્ટ શખ્સે તેમનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે માતાજીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને ત્યારથી તેઓ દેવી રૂપે પૂજાય છે। માતાજી તલવાર ધારણ કરેલા છે અને મોર પર સવાર છે, જે શક્તિ અને સુરક્ષાનું પ્રતીક છે। આ બહુચર માતાનું મંદિરનું ખાસ મહત્ત્વ છે હિજડા સમાજ માટે। તેઓ બહુચર માતાને પોતાની આરાધ્યા દેવી માને છે અને અહીં દર વર્ષે વિશેષ પૂજા અને કાર્યક્રમો રાખે છે। માતાજીની કથા પવિત્રતા અને સમાજમાં સમાનતા માટે પ્રેરણા આપે છે। એના કારણે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પણ સામાજિક સૌહાર્દનું કેન્દ્ર પણ બની ગયું છે। અહીંયાના સ્થાનિક લોકો માનતા હોય છે કે માતાજી પાસે કરવામાં આવેલા વ્રતો અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। કોઈ સંતાનની ઈચ્છા હોય કે જીવનમાં શાંતિ જોઈએ તો અહીં પૂજાની વિશેષ પદ્ધતિઓ છે। અહીંનો મેળો પણ ખૂબ જાણીતો છે, જ્યાં રાજ્યભરથી ભક્તો ઉમટી પડે છે। મિત્રો, આ મંદિરના દર્શનમાં તમને મળશે આદ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર। આદ્યસ્થાન, જ્યાં માતાજી પ્રથમ પ્રગટ થયા, મધ્યસ્થાન, જ્યાં પવિત્ર શિલાપટ છે, અને મુખ્ય મંદિર, જ્યાં બહુચર માતાનું વાસ્તવિક યંત્ર સ્થપાયેલું છે।
મિત્રો, આ મંદિરે પહોંચવા માટે નજીકનું જો શહેર કહેવામાં આવે તો તે મહેસાણા છે, જે આ મંદિરથી બહુચરાજી મંદિરથી માત્ર 35 કિલોમીટર દૂર છે અને રેલવે અને બસની પણ સુવિધા અવેલેબલ છે. અને આ મંદિરથી નજીકનું એરપોર્ટ અમદાવાદમાં છે, જે આ મંદિરથી કરીબન 110 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો, આ મંદિરમાં દર મહિને પૂર્ણિમાના દિવસે એટલે કે પૂનમના દિવસે વિશાળ મેળો ભરાય છે. મંદિરમાં આ રીતે આખા વર્ષમાં આવનારી પૂનમ અને અમાસની વિગતવાર માહિતી મૂકેલી છે અને તેની જ સાથે માતાજીને ચડાવવામાં આવતી સાધન સામગ્રીને લગતી પણ માહિતી મૂકવામાં આવેલી છે. અને જો તમારે વિશેષ હવન કરાવવું હોય તો તેનું પણ આ રીતેની વિશેષ માહિતી મંદિરની અંદર મૂકેલી છે. અને તેને લગતી વધારે તમારે માહિતી મેળવવી હોય તો ઓફિસનો તમે સંપર્ક કરી શકો છો. મંદિરની અંદર આ એ જગ્યા છે જ્યાં તમે તમારી ધાર્મિક વિધિ અને હવન કરાવી શકો છો. મંદિરમાં આ એ જગ્યા છે જ્યાં બધા માનતા હોય છે પોતાના સંતાન પ્રાપ્તિ માટેની, અને તે પૂરી થતી હોય છે તેવું કહેવામાં આવે છે. અને મિત્રો, બહુચરાજી મંદિર તમે જો આવી રહ્યા હોય તો ત્યાંથી નજીકમાં મોઢેરાનું સૂર્ય મંદિર, પાટણની રાણકી વાવ અને તારંગા હિલ્સ જેવી તમે પર્યટન સ્થળ કવર કરી શકો છો. મંદિર નજીક ઘણા લારીવાળાઓ અને ભૂંગળાવાળી દુકાનો છે જ્યાં તમને પરંપરાગત ગુજરાતી નાસ્તો ખાઈ શકો છો, જેમ કે ભજીયા, ફાફડા, જલેબી, છાશ. અને અહીંનો પ્રસાદ પણ ખૂબ પ્રસિદ્ધ છે. લાડુ અને ચણા પ્રસાદ રૂપે વિતરણ થાય છે. આવું ભક્તિભર્યું વાતાવરણ તમને શાંત કરે છે અને આંતરિક ઉર્જા આપે છે. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો અભિપ્રાય નીચે કમેન્ટમાં જણાવજો. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અવશ્ય કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળે છે. તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ધન્યવાદ, આભાર, થેન્ક યુ.